મતાધિકાર છે ને તમારો 326 માં આવે. 326 માં. પહેલા એ 21 વર્ષે હતો, 18 વર્ષે કર્યો. 61st અમેન્ડમેન્ટ 1988 જે 1989 માં લાગુ થયો. રાજીવ ગાંધીની સરકાર હતી. રાજકીય અધિકાર છે કારણ કે તમે પોલિટિકલ અસર દેખાડો છો, તમે ચૂંટણી લડી શકો, ચૂંટણીમાં ભાગ લઈ શકો, બધું પોલિટિકલ. મૂળભૂત અધિકારમાં ન આવે. ફંડામેન્ટલ રાઇટ્સ નથી તમારો. આ 2 વખત સુપ્રીમ કોર્ટે આના ઉપર ક્લિયરિફિકેશન આપી દીધું. બંધારણીય અધિકાર છે, જેનો અનુચ્છેદ હોય બંધારણીય હોય જ. કાનૂની અધિકાર છે કારણ કે પીપલ રિપ્રેઝન્ટેશન એક્ટમાં જોગવાઈ છે મુજબ તમને મતાધિકાર મળે છે. અને નાગરિક અધિકાર કારણ કે તમે જેના ભારતના નાગરિક હોય એને જ મળે, એટલે આ સિટીઝનશીપ રાઇટ થઈ ગયું. તો આવો પ્રશ્ન પૂછાઈ જાય તમને આવડવો જોઈએ. આપણે ભલે હું જો હવે સમજો પોઈન્ટ આયા. મેં તમને 5 પોઈન્ટ કીધા અને ક્વેશ્ચન બનાવીને ક્લિયર આપી દીધું, બરોબર? 100% બની શકે કે તમને આટલું બધું 5 લાઈનનું ન પૂછાય, તમને 2 જ લાઈનનું પૂછાય, 2 જ વિધાન લખે, અથવા તો ઓનલાઈન લખ્યું કે ચૂંટણી મત આપવો એ કેવો અધિકાર છે, અને આમાંથી કોઈ એક જ ઓપ્શન આપ્યો. ચલો તમને संकल्प ही तेरी शक्ति है, संकल्प ही तेरी जीत है, संकल्प ही तेरी शक्ति है, संकल्प